મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે રેટિમા ડાયાગ્રામની વાત કરી હતી. કઈ રીતે કોઈ સ્પીસીસનું વિષમીકરણ થાય છે તે આપણે રેટિમા ડાયાગ્રામની મદદથી નક્કી કર્યું હતું. ત્યારબાદ આજનો જે આપણો ટોપિક છે એ આ ચેપ્ટરનો ખૂબ જ એવો ઉપયોગી ટોપિક, અને ટોપિકનું પહેલાં નામ જે છે એ તમે ક્યાંક 10મા ધોરણમાં સાંભળીને આવેલા હશે. વિદ્યુત વિભાજન કોષ. આ ટોપિક આખો બે ભાગમાં જે છે આપણે ભણવાનો છે કે વિદ્યુત વિભાજન કોષમાં જે કેથોડ અને એનોડ ઉપર આપણને અલગ અલગ નિપજ જોવા મળે છે એ, આ સિવાય ફેરાડેના જે બે નિયમ છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ કોષ જ્યારે તમે 10મા ધોરણમાં ભણ્યા ત્યારે એમાં ફેરાડેના નિયમો તમે જોયા હતા. એ ફેરાડેના નિયમો તમારે અહીંયા ડિટેલમાં જોવાના છે. અને ત્યારબાદ કેથોડ અને એનોડ પર જે નિપજનો જથ્થો જમા થાય છે તેનું વજન અથવા તો તે કેટલા પ્રમાણમાં જમા થાય છે એ આપણે જોવાનું છે. વિદ્યુત વિભાજન કોષની જો તમને 10મા ધોરણની માહિતી આપો તો કોપરના અતિશુદ્ધિકરણ માટે આપણે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરતા હતા. એમાં એનોડ પર અશુદ્ધ કોપરનો સળિયો અને કેથોડ પર શુદ્ધ કોપરના સળિયાનો ઉપયોગ કર્યો હતો. બેટરીમાંથી જેવો વિદ્યુત પ્રવાહ આપણે આપીએ એટલે વિદ્યુત પ્રવાહનું વહન થવાને કારણે કેથોડ ઉપર અતિશુદ્ધ કોપર ધાતુ જમા થતી હતી. એ દરમિયાન એનોડ ઉપર રહેલો જે અશુદ્ધ કોપરનો સળિયો જે છે એ ઓગળી જતો હતો. એમાંથી Cu2+ ના આયનો વહન થઈ કેથોડ તરફ જતા હતા. આને કારણે કેથોડ પર આપણને અતિશુદ્ધ કોપર ધાતુ મળતી હતી. આ જે બંને વિદ્યુત ધ્રુવો છે એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ CuSO4 ની અંદર રાખીને વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવતો. એટલે આખી રચના જે છે એ બે વિદ્યુત ધ્રુવોને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ CuSO4 ની અંદર રાખતા બેટરી શરૂ કરો એટલે રાસાયણિક પ્રક્રિયા થતી હતી. હવે આ વસ્તુ ખાસ અહીંયા જોવાની જરૂર છે કે વિદ્યુત પ્રવાહ આપતા કોષમાં રાસાયણિક પ્રક્રિયા થઈ. ગેલ્વેનિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું, જ્યારે અહીંયા વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. ગેલ્વેનિક કોષમાં તમે એવું જોયું હતું કે એનોડને ઋણ ધ્રુવ અને કેથોડને જે છે એ આપણે ધન ધ્રુવ તરીકે કહેતા હતા. જ્યારે અહીંયા છે એ એનોડને ધન ધ્રુવ અને કેથોડને આપણે ઋણ ધ્રુવ તરીકે જે છે એ દર્શાવીએ છીએ. તો આ વિદ્યુત વિભાજન કોષની જે છે એ સામાન્ય માહિતી હતી. આ સિવાય તમને ખ્યાલ છે કે આપણે ચેપ્ટરની શરૂઆતમાં જોયું હતું કે એનોડ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. એનોડને આપણે ધનની સંજ્ઞા વડે દર્શાવીએ. કેથોડમાં રિડક્શનની પ્રક્રિયા થશે જેને આપણે ઋણની સંજ્ઞા વડે દર્શાવીએ. વિદ્યુત વિભાજન કોષની જે નિપજ છે એનો મુખ્ય આધાર બે વસ્તુ પર હશે કે તમે કેવો વિદ્યુત ધ્રુવ લ્યો છો, અને આ સિવાય જે તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધેલું છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કેવું છે. વિદ્યુત ધ્રુવના 3 પ્રકાર છે: નિષ્ક્રિય, સક્રિય અને વાયુમય વિદ્યુત ધ્રુવ. જો તમે સક્રિય વિદ્યુત ધ્રુવ લેશો તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવશે. જો તમે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લેશો તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવવાનો નથી. એવી જ રીતે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કોઈ સંયોજનનો તમારી પાસે પીગલિત દ્રાવણ હોય એટલે કે NaCl નું પીગલિત તમારી પાસે દ્રાવણ હશે. એમાંથી બે આયન છૂટા પડશે, Na+ અને Cl-. તો Na+ અને Cl- નું ઓક્સિડેશન અને રિડક્શનને અંતે તમને એક નિપજ જોવા મળશે. એવી જ રીતે અહીંયા તમે ખાસ જુઓ કે જો NaCl નું તમારી પાસે સાંદ્ર અને મંદ દ્રાવણ હોય તો કંઈક નિપજ આખી અલગ જોવા મળશે, કેમ કે એની અંદર H2O હશે. તો આ બે બાબત વિદ્યુત વિભાજન કોષમાં જે નિપજ મળે છે એની ઉપર આધાર રાખશે કે તમે કયો વિદ્યુત ધ્રુવ લો છો અને જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એનું માધ્યમ તમે કેવું લીધેલું છે. વિદ્યુત વિભાજન કોષની આપણે પહેલા સામાન્ય રચના જોઈએ તો કંઈક આવી રીતની છે કે એક બીકરની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવામાં આવે છે. ગેલ્વેનિક કોષમાં બે બીકર હતા. બંને બીકરમાં જે છે એ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હતા. આમાં એક જ બીકરમાં બે વિદ્યુત ધ્રુવને રાખવામાં આવે છે. આ બંને વિદ્યુત ધ્રુવોને જે છે એ બેટરી સાથે જોડવામાં આવે છે. કેથોડ અને બીજો છેડો એનોડ સાથે જે છે જોડવામાં આવે છે. એનોડને ધન ધ્રુવ અને કેથોડને ઋણ ધ્રુવ એવું આપણે કહીએ છીએ. બીકરની અંદર જે છે અહીંયા આપણે લીધેલું છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. આ સિવાય અહીંયા જે છે એ આપણી પાસે વિદ્યુત ધ્રુવો છે. આ વિદ્યુત ધ્રુવો સક્રિય પણ હશે અથવા નિષ્ક્રિય પણ હશે. આ ભાગ જે છે એ એનોડ, આ ભાગ જે છે એને આપણે કેથોડ એવું કહીશું.
આ સિમ્પલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની આપણે આકૃતિ જે છે અહીંયા જોઈ શકીએ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તમારી પાસે પીગળિત હશે, નહીં તો જે છે એ તમને કેવું જોવા મળશે? સાંદ્ર અથવા તો મંદ જોવા મળશે. પીગળિતમાં કોઈ વાંધો નહીં આવે કે જેના સંયોજનના ધન અને ઋણ આયન હશે એનું ઓક્સિડેશન અને રિડક્શન થઈને નિપજ તમને મળશે. પણ જો તમારી પાસે સાંદ્ર કે મંદ દ્રાવણ હોય NaCl નું, તો પાણીનું ભાગ તમારે જોવો પડશે કે એનું ઓક્સિડેશન થાય છે કે રિડક્શન થાય છે. EMF શ્રેણીની જ્યારે આપણે વાત કરી હતી તો એમાં જોયું હતું કે H2O નું રિડક્શન થઈને હાઇડ્રોજન બને અને H2O નું જે છે એ ઓક્સિડેશન થઈને O2 બને. પ્રક્રિયા જે છે અહીંયા કાંઈક લખું તો 2H2O it gives O2 plus 4H plus 4 electron minus. આ જે પ્રક્રિયા છે એ ઓક્સિડેશનની થશે. 2H2O plus 2 electron minus it gives H2 plus 2OH minus. આ જે છે એ કઈ પ્રક્રિયા થઈ? તો કે રિડક્શનની પ્રક્રિયા થશે. 2H2O માં 2H plus અને અહીંયા જે છે એ તમને 2OH minus આયન જોવા મળશે. એટલે અહીંયા તમે નીચેની જે પ્રક્રિયા છે ને એમાં તમે જુઓ ને તો 2H plus આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને H2 માં પરિવર્તિત થશે. ઉપરની પ્રક્રિયામાં 2H2O છે એટલે એમાં 2H plus અને 2H minus આયન જ તે હોવાના. તો આ 2H minus ના જે ઓક્સિજન છે ઇલેક્ટ્રોનને છૂટા કરી અને O2 માં પરિણમશે. આ પ્રક્રિયા ઓક્સિડેશનની છે એટલે હું આની માટે એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લખું તો આવી રીતે થશે કે E ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય થશે -1.23 અને નીચેની પ્રક્રિયા રિડક્શનની છે આથી એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય લખું તો થશે -0.83 વોટ. હવે આવું થાય જ્યારે તમે સાંદ્ર કે મંદ દ્રાવણ લ્યો તો સંયોજન હોય એનાય ધન આયન ઋણ આયન હોય, H2O ની પાછી ઓક્સિડેશન અને નિપજ હોય. તો એ સમયે તમે કઈ રીતે નક્કી કરી શકો કે કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે? એટલે કે તમારી પાસે બે ઓપ્શન હોય કે બે ઓપ્શનમાંથી કોનું ઓક્સિડેશન થાય અથવા તો કોનું રિડક્શન થાય. તો એની માટે તમારે સિમ્પલ એક વાત જે છે યાદ રાખવાની છે કે જો તમારે એનોડ પર ઓક્સિડેશન નિપજ જોવી હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ એમ એનું ઓક્સિડેશન થશે અને રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ એમ જે છે કેથોડ પર એનું રિડક્શન થશે. તો આ બાબત જ્યારે આપણે મંદ કે સાંદ્ર દ્રાવણ લેશો ત્યારે જોવાની થશે. લેક્ચરમાં જેમ આગળ વધશો એમ તમને ખ્યાલ આવતો જશે. આ બે બાબત ઉપર આખો લેક્ચર આધારિત હશે. જેમ તમે જોશો એમ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ઉપયોગી છે. પહેલા એક જનરલ ઉદાહરણ લઉં પીગળિત માટે. XY સંયોજન લીધું પીગળિત સ્વરૂપમાં જેનું જો હું વિદ્યુત વિભાજન કરું તો X plus અને Y minus એમ બે આયનો છૂટા પડે. હવે આ જે X plus અને Y minus આયનો છે એને આપણે કહીએ તો X plus અને Y minus. જ્યારે હું બેટરી શરૂ કરીશ ને એટલે કેથોડ તરફથી ઇલેક્ટ્રોનનું વહન થશે. તો આ બધા ઋણ ધ્રુવ થાય એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે. અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા જે છે એ ક્યાંક ઓછી થશે એટલે અહીંયાના વિદ્યુત ધ્રુવ પર ક્યાંક આવી રીતની પરિસ્થિતિ તમને જોવા મળશે. X જે છે એ ધન વીજભાર છે એટલે કેથોડ તરફ જાય. અહીંયા ઇલેક્ટ્રોનની એની પાસે ઉણપ છે તો કેથોડ પર જે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે તો એ ત્યાંથી એક ઇલેક્ટ્રોનને લઈ અને કેથોડ પર જે છે એ સ્થાયી થશે. એટલે કેથોડની પ્રક્રિયા કાંઈક આવી રીતે થાય. X plus એક ઇલેક્ટ્રોન મેળવી અને X એનોડ પરની તમે પ્રક્રિયા જુઓ તો આ જે Y minus છે એ કઈ તરફ જશે? એનોડ તરફ જાય. એ જ્યારે એનોડ તરફ જાય તો એની ઇલેક્ટ્રોનની ઉણપ છે તો એક ઇલેક્ટ્રોનનું એ દાન કરે અને એક ઇલેક્ટ્રોનનું દાન કરી અને પ્રક્રિયા કાંઈક આવી રીતે બનાવશે કે Y minus Y plus એક ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. જો હું પ્રક્રિયા કુલ લખું તો X plus plus Y minus it gives X plus Y. એટલે આપણે જનરલ સ્વરૂપ જોયું જો તમને પીગળિત સ્વરૂપમાં આપેલું હોય તો. હવે અહીંયા તમે પ્રક્રિયાને અંતે જે છે ખાસ જુઓ ને તો તમને ખ્યાલ આવે કે જ્યારે વિદ્યુત પ્રવાહ આપો ત્યારે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થાય છે વિદ્યુત વિભાજન કોષમાં. ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થાય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એટલે કે અહીંયા આપમેળે રેડોક્સ પ્રક્રિયા તમને જોવા મળશે નહીં. ગેલ્વેનિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે જોવા મળતી હતી પણ વિદ્યુત વિભાજન કોષમાં આપમેળે રેડોક્સ પ્રક્રિયા જોવા મળશે નહીં. જો તમે વિદ્યુત પ્રવાહ આપશો તો જે છે પ્રક્રિયા થશે. બીજી વસ્તુ કે અહીંયા તમે કેવો વિદ્યુત ધ્રુવ લ્યો છો એ આધાર રહેશે. આ ઉદાહરણ માટે અહીંયા મેં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લીધો હતો એટલે જે છે એ આ પ્રક્રિયા થઈ. જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો પાછો એ પ્રક્રિયામાં ભાગ લઈ અને નિપજ આખી અલગ જોવા મળે. પીગળિત XY નું આપણે ઉદાહરણ લીધું. હવે એક આપણે નવું ઉદાહરણ લઈને જોઈએ.
NaCl પિગલેટમાં. તો હવે અહીંયા તમે જોશો તો બે આયન તમને આપેલા હશે. એ બે આયન ક્યાં ક્યાં હશે? તો કે એક Na+ ને બીજું Cl-. Na+ જે છે એ કઈ તરફ જશે? કેથોડ તરફ. ને આ ભાગ જે છે એ કઈ તરફ જશે? તો કે એનોડ તરફ તમને જતો જોવા મળશે. કેથોડ તરફનો આ જે ભાગ છે ત્યાં કઈ પ્રક્રિયા થશે? રિડક્શનની પ્રક્રિયા થશે. અને એનોડ તરફના આ ભાગમાં જે છે એ કઈ થશે? ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. તો પહેલા હું અહીંયા ઓક્સિડેશનની જો પ્રક્રિયા લખું એનોડ માટે તો કંઈક આવી રીતે થાય કે Cl- Aq it gives 1/2 Cl2 ને એક ઇલેક્ટ્રોન જે છે એ છૂટું થશે. કેથોડની જો પ્રક્રિયા લખીએ તો એ આવી રીતે થશે કે Na+ Aq ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા થશે Na સોલિડ. ઇલેક્ટ્રોન અહીંયા કેન્સલ એટલે Na+ + Cl- it gives Na solid plus 1/2 Cl2 ગેસ. એટલે કેથોડ પર તમને સોડિયમ અને એનોડ પર તમને ક્લોરીન વાયુ જે છે એ મળશે. તો સિમ્પલ જ્યારે તમને પિગલિત સ્વરૂપમાં કોઈ સંયોજન આપેલું હોય તો એના જે ધન આયન અને ઋણ આયનના ઓક્સિડેશન અને રિડક્શન ને નીપજ હશે એ તમને જોવા મળે. એક ઉદાહરણ જે છે આપણે હજી લઈને જોઈએ કે જો અહીંયા તમને MgCl2 આપેલું હોય તો હવે સ્વાભાવિક જ છે કે અહીંયા Mg2+ હશે તો એ કઈ તરફ જશે? કેથોડ તરફ જવાનું. ત્યાં જે છે એની કઈ પ્રક્રિયા થશે? રિડક્શનની પ્રક્રિયા થશે. અને રિડક્શનને અંતે જે છે એ શું મળશે? Mg બનશે. અહીંયા જે છે એ Cl- આયન છે. આ Cl- આયન એનોડ તરફ જશે. ત્યાં એની ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. અને ઓક્સિડેશનની પ્રક્રિયાને અંતે તમને શું મળશે? Cl2 ગેસ. આવી જ રીતે જો તમને AgBr આપેલું હોય તો હવે અહીંયા તમને ખ્યાલ આવે કે AgBrમાં જે છે એ કઈ તરીકે મળશે? તો કે કેથોડ તરફ જે છે એ Ag મળશે અને એનોડ તરફ જે છે એ તમને શું મળશે? Br2 મળશે. તો પિગલિતમાં બહુ પ્રોબ્લેમ ન પડે કે જે ધન આયન કે ઋણ આયન હોય એની માટે જ તે જે છે એની ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા લખી અને જે નીપજ બને એ તમારે એની નીપજ ગણવાની થશે. પણ જો અહીંયા તમને જલીય દ્રાવણ આપેલું હોય એટલે કે NaCl નું જલીય દ્રાવણ એટલે કે પાણીનું પ્રમાણ હોય તો એવા કેસમાં અહીંયા તમારે અલગ અલગ જે છે એ ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા જોવી પડશે. કેમ કે H2O નું ઓક્સિડેશન અને રિડક્શન જે છે એ બંને થાય છે. તો એક જલીયનું આપણે ઉદાહરણ લઈએ. NaCl જે છે એ અહીંયા તમને જલીય દ્રાવણ આપેલું છે. તો એ સમયે શું થશે? ખાસ જે છે એ તમે જોજો. NaCl જલીય. પહેલા ઉદાહરણ જે પિગલિતનું જોયું એમાં મેં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ રાખેલો હતો. અહીંયા તે અત્યારે હું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ રાખેલો જ છે. NaCl ના જલીય દ્રાવણમાં તમે જોશો તો H2O જે છે એ હાજર હશે. આ સિવાય જે છે એ Na+ અને બીજું જે છે એ Cl- આ બે આયનો જે છે એ તમને હાજર જોવા મળશે. હવે અહીંયા ફિક્સ છે કે Na+ અને Cl- ના જે આયનો છે તો એકનું અહીંયા થશે કેથોડ પર રિડક્શન ને અહીંયા જે છે એનોડ પર આનું થશે ઓક્સિડેશન. પ્રક્રિયા હું લખું તો ખાસ જુઓ તો એનોડ પર Cl- Aq it gives 1/2 Cl2 પ્લસ એક ઇલેક્ટ્રોન. એવી રીતે અહીંયા તમે H2O નો ઓક્સિડેશનની પ્રક્રિયા જોશો તો H2O it gives O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન માઇનસ. અહીંયા જે છે એ 2. આના એનોડ ઉપર થતી પ્રક્રિયાઓ જોઈ. હવે અહીંયા આપણે વાત કરીએ કેથોડની પ્રક્રિયા. કેથોડની પ્રક્રિયા કાંઈક આવી રીતે થશે તો કે Na+ એક ઇલેક્ટ્રોન મેળવી ને અહીંયા જે છે એ થશે Na. એવી જ રીતે તમે જોશો તો H2O નું રિડક્શન થશે તો પ્રક્રિયા કાંઈક આવી રીતે તમને જોવા મળશે કે H2 પ્લસ 2OH-. ઉપર H2O ના ઓક્સિડેશન ને રિડક્શન માટે મેં ઓક્સિડેશન ને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય લખેલા છે. તો આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થશે -0.83 વોલ્ટ. આની માટે જે છે તમે જોશો તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લખવાનું થશે નહીં, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લખવાનું થશે. તો એનું મૂલ્ય કેટલું થશે? -2.71 વોલ્ટ. આ બે માટે જુઓ તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય થશે -1.36 ને આની માટે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય થશે -1.23 વોલ્ટ. હવે અહીંયા પહેલો પ્રશ્ન એવો ઊભો થાય કે શું અમારે આના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય યાદ રાખવાના? તો કે ના, અહીંયા તમારે આના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય યાદ રાખવાના નથી. પરંતુ જે છે અહીંયા તમે ખાસ જોશો તો તમને EMF શ્રેણીની માહિતી હોવી જોઈએ. EMF શ્રેણીમાં જે છે એ Q તત્વ ઉપર અને Q તત્વ નીચે જે આવેલું છે તો તેની ઉપરથી તમે જ્યારે થિયરી લખો ત્યારે સહેલાઈથી એવું મેન્શન કરી શકો કે આનું ઓક્સિડેશન
પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલે સરળતાથી ઓક્સિડેશન થશે, અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલે સરળતાથી આનું રિડક્શન થશે. ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય યાદ નહીં હોય તોય વાંધો નહીં, પણ હવે જો EMF શ્રેણી યાદ નથી તો એનો કોઈ ઉપાય નથી. એ સિવાય તમે અહીંયા નિપજ જે છે એ લખી શકશો નહીં. ઉપર વાત કરીએ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એમ એનું ઓક્સિડેશન થશે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ એમ જે છે એનું તમને શું જોવા મળશે? રિડક્શન જે છે એ થતું જોવા મળશે. તો આ પ્રક્રિયા માટે તમે જોશો તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આનું, ને આ પ્રક્રિયા માટે જ્યારે તમે જોશો તો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય તમને કોનું જોવા મળશે? આનું. એટલે અહીંયા જે છે એ તમે જુઓ તો કેથોડ ઉપર જે છે એ તમને કઈ નિપજ જોવા મળશે? તો કે H2. પણ એનોડ ઉપર કઈ નિપજ જોવા મળશે? ઓક્સિજન. તો એવું નહીં થાય. તો તમને એમ થશે, હમણાં તમે એવું કીધું કે જો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તો જે છે એનું સરળતાથી જે છે એ ઓક્સિડેશન થઈને અહીંયા તમને આ નિપજ મળશે. પણ અહીંયા તમે જુઓ ને તો કે H2O નું જે છે ઓક્સિડેશન કરવું થોડું મુશ્કેલ છે. એટલે એને કારણે અહીંયા ઓવર વોલ્ટેજ એવો કન્સેપ્ટ જે છે એ લાગુ પડશે. હવે આ ઓવર વોલ્ટેજ એટલે જે છે એ શું થશે? ઓવર વોલ્ટેજમાં તમે ખાસ જુઓ ને કે H2O નું ઓક્સિડેશન કરવું મુશ્કેલ છે. એટલે જ્યારે તમે એનું ઓક્સિડેશન કરતા હશો ત્યારે અહીંયા જે મૂલ્ય હશે એ મૂલ્ય કરતાં તમને વધારે મૂલ્ય જોવા મળશે. બરાબર? કે જે તમને -1.23 આપેલું છે એની કરતાં તમને વધારે મૂલ્ય જોવા મળશે. બીજી વસ્તુ, એવો પ્રશ્ન ઊભો થાય કે કેવા કેવા કેસમાં ઓવર વોલ્ટેજ લાગુ પડે. પહેલા આપણે સિમ્પલ ભાષામાં એ સમજીએ કે ઓવર વોલ્ટેજ કોને કહેવાય. ઓવર વોલ્ટેજ, ધારો કે તમે કોઈ વસ્તુ બજારમાં લેવા જાઓ, ખરીદી કરવા જાઓ, ત્યારે એવું નક્કી કરીને નીકળો કે આટલા પૈસાની અંદર એક બજેટ નક્કી કરો કે આટલા પૈસાની અંદર આ વસ્તુ લાવવાની છે. પણ કેવું થાય કે ઘરે જ્યારે આવો ને હિસાબ કરો તો જે નિશ્ચિત મૂલ્ય એટલે કે જે પૈસા નક્કી કર્યા હોય એની કરતાં વધારે પૈસા થઈ જાય તો એને તમે એવું કહેતા હો છો કે ઓવર બજેટ થયું. તો અહીંયા એવું કાંઈક થશે કે જ્યારે તમે H2O નું ઓક્સિડેશન કરશો ત્યારે જે મૂલ્ય તમને આપેલું છે એની કરતાં વધારે મૂલ્યની જરૂરિયાત થશે. એટલે એને શું કહેવાશે? ઓવર વોલ્ટેજ. હવે ક્યારે ઓવર વોલ્ટેજ લાગુ પડે, એટલે કેમ ઓવર વોલ્ટેજ અહીંયા લાગુ પડશે? તો કે અહીંયા તમે જોશો ને તો આ બંનેના મૂલ્ય નજીકના છે. તો જ્યારે બંનેના મૂલ્ય નજીકના આપેલા છે તો એને કારણે જે છે એ ઓવર વોલ્ટેજને કારણે અહીંયા Cl2 નું મૂલ્ય જે છે એ વધારે થશે. એટલે Cl2 નું ઓક્સિડેશન તમને થઈને નિપજ મળશે. એટલે કે Cl2 ઓક્સિડેશનની નિપજ હશે. હવે અહીંયા તમારે ખાસ એ જોવાનું કે દરેક વખતે નજીકના મૂલ્ય જોવા મળે એટલે ઓવર વોલ્ટેજ જે છે એ લખવા નહીં માંડવાનું કે ઓવર વોલ્ટેજને કારણે આનું મૂલ્ય વધારે. પણ એવા કેસ કે જે સંયોજનોનું ઓક્સિડેશન કરવું મુશ્કેલ છે. આપણે વધારે આમાં વિચારવાનું એટલે નથી કેમ કે આપણી બુકમાં એક જ જે છે એ આપણને ટોપિક આપેલો છે કે Cl અને H2O માટે. બીજો કેસ જે છે આપણને આપેલો નથી. એટલે અહીંયા જે છે ઓવર વોલ્ટેજ માટે તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું થશે કે નિશ્ચિત જે વોલ્ટેજ છે એની કરતાં ઓક્સિડેશન સમયે જે છે એ વધારે વોલ્ટેજ રિક્વાયર્ડ થશે. એટલે અહીંયા ઓક્સિડેશનને અંતે Cl2 મળશે, રિડક્શનને અંતે બનશે H2. એટલે એનોડની આ પ્રક્રિયા અને કેથોડની આ પ્રક્રિયા હું લખું તો Cl- પ્લસ 1/2 Cl2 પ્લસ જે છે એક ઇલેક્ટ્રોનને રિલીઝ કરશે. અહીંયા જે છે તમે જુઓ તો 2H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ H2 પ્લસ 2H માઇનસ. અહીંયા જે છે એ બેલેન્સ કરવા માટે હું આને 2 વડે ગુણી નાખું એટલે આવી રીતની કાંઈક રિએક્શન થશે. બે ઇલેક્ટ્રોન કેન્સલ. કુલ પ્રક્રિયા લખીશ એટલે Cl માઇનસ પ્લસ 2H2O H2 ગેસ Cl2 ગેસ પ્લસ 2OH માઇનસ. અહીં એક ખાસ નજરથી તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે બંનેનું પ્રમાણ નિશ્ચિત છે. એટલે 1 મોલ H2 અને 1 મોલ CH2 મળે છે. એટલે 1:1 પ્રમાણમાં જે છે NaCl જલીય દ્રાવણની કેથોડ અને એનોડમાં નિપજ બને છે. એટલે જો અહીંયાથી તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછે કે કયા પ્રમાણમાં નિપજ મળે છે તો અહીંયા તમે સરળતાથી લખી શકો 1:1 પ્રમાણમાં નિપજ મળે છે. બે મુખ્ય આયનો આ હતા Na+ ને Cl-. એમાં Cl- નું તો કામ નિરાતે પતી ગયું, પણ Na+ આમ નામ રહી ગયો દ્રાવણમાં ને દ્રાવણમાં. હવે Na+ દ્રાવણમાં આમ નામ રહી ગયો તો એની સાથે સાથે અહીંયા OH- આયન છે. આ જે OH- આયન અને Na+ આયન એ બંને જોડાઈ અને એક નિપજ અહીંયા આવી રીતની બનશે NaOH. આ જે NaOH છે એ તમને Na+ ને OH- આયન જે દ્રાવણમાં આયનો બાકીના પડેલા છે એ જોડાઈને નિપજ બનતી જોવા મળશે. એટલે અહીંયા ટોટલ જે છે એ તમને નિપજ બનશે. એક બનશે એનોડ પર Cl2, કેથોડ પર H2 અને નિપજ બીજી જોવા મળશે NaOH. એટલે 3 નિપજ જે છે અહીંયા તમને બનતી જોવા મળશે. જો તમને યાદ હોય S વિભાગ ભણેલા હો
તો એમાં તમારે NaOH જે છે એની નીપજ એટલે કે કઈ રીતે NaOH બને છે એ તમે ભણી ગયા છો એટલે થોડું થોડું તમને યાદ આવતું હશે. તો આ જ્યારે તમને જલીય NaCl આપેલું હોય તો એની માટેની સિમ્પલ પ્રક્રિયા હતી. હજી એક આપણે જલીય નું ઉદાહરણ લઈને જ જોઈએ. Na2SO4 જે છે આપણે લઈ લઈએ. ની વિદ્યુત ધ્રુવ જે છે એ હજી આપણે નિષ્ક્રિય તે જે છે એ રાખશું. સક્રિયનું આપણે હમણાં થોડી વારમાં એક્ઝામ્પલ જોશું. Na2SO4 હવે અહીંયા બે આયનો છે Na+ અને SO4 2- ને આ તો છે જ તે તાકાતવંત માણસ કે H2O નું O2 અને H2 માં જે છે ઓક્સિડેશન રિડક્શન જે છે એ થશે. પહેલા જે છે એ આપણે એનોડની પ્રક્રિયા લખીએ તો ખાસ અહીંયા એક વખત ધ્યાનથી જુઓ કે એનોડ તરફ જે છે એ આ જશે અને આ ભાગ જે છે એ જશે કેથોડ તરફ. તો અહીંયા આની રિએક્શન થશે કે 2SO4 2- it gives H2O8 2- plus 2 electron. H2O નું જો રિડક્શન થાય તો કાંઈક આવી રીતની પ્રક્રિયા થાય કે H2O it gives O2 plus 4H plus 4 electron minus. બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય લખું તો આનું મૂલ્ય થશે -1.96 વોલ્ટ અને આનું મૂલ્ય જેમ આપણે જોયું એમ પહેલા -1.23 વોલ્ટ. આ થઈ એનોડની પ્રક્રિયા. હવે ધારો કે હું અહીંયા કેથોડની પ્રક્રિયા લખું તો સિમ્પલ જેમ Na+ 1 ઇલેક્ટ્રોન જે છે મેળવી અને Na આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થશે -2.71 વોલ્ટ અને આના રિડક્શન પોટેન્શિયલ એટલે આના રિડક્શન પોટેન્શિયલ એ કોણ તો કે H2O નું જ્યારે રિડક્શન થાય તો એનું મૂલ્ય સહેજ હવે તમને યાદ રહી જવું જોઈએ કે કેટલું થશે -0.83 વોલ્ટ. બસ હવે આપણે સિલેક્શન કરવાનું છે કોણ વધારે અને કોણ વધારે એટલે કે એનોડમાં કોણ વધારે અને કેથોડમાં કોણ વધારે. એનોડમાં જે છે એ કોનું મૂલ્ય વધારે છે તો કે આનું તો કે નીપજ નક્કી થઈ ગઈ. કેથોડમાં તમને કોનું મૂલ્ય વધારે છે તો કે આનું એટલે કેથોડની નીપજ થઈ ગઈ. એટલે ફિક્સ છે કે જ્યારે તમે Na2SO4 નું જલીય દ્રાવણ છે એનું જો તમે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની હાજરીમાં જે છે એ વિદ્યુત વિભાજન કરશો તો એનોડ પર O2 અને કેથોડ પર જે છે એ H2 ની નીપજ તમને જોવા મળશે. હવે આપણે થોડું એક્ઝામ્પલ જે છે ફેરવીએ એટલે એવું કરીએ કે મંદ H2SO4 ને લઈ લઈએ. એમાં H2SO4 જે છે એ ખૂબ જ પ્રચલિત એવું સંયોજન છે મંદ H2SO4. હવે પહેલા અહીંયા તમે ખાસ જુઓ કે મંદ H2SO4 છે તો હવે આમાં હશે જ તે બરોબર છે ને. તો બે આયનો હશે 2H+ ને અહીંયા જે હશે એ તમારી પાસે SO4 2-. અહીંયાની જે છે તમે ખાસ રિએક્શન જુઓ તો હું પહેલા લખું એનોડ માટેની તો એનોડ માટે આવી રિએક્શન થશે 2SO4 2- it gives H2O8 2- પ્લસ જે છે એ શું થઈ જશે 2 ઇલેક્ટ્રોન છૂટા થશે. H2O માટેની જે પ્રક્રિયા છે એ કાંઈક આવી રીતે થશે ઓક્સિડેશનની. બંનેના જો હું ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય લખું તો આવી રીતે થશે કે આની માટે આપણે પહેલા જોયું કે 1.96 ને આની માટે આપણે એની પહેલા તે જોયું -1.23 વોલ્ટ. કેથોડ ની જો આપણે પ્રક્રિયા લખીએ તો હવે કેથોડમાં જે છે 2H+ એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને જે છે શેમાં પરિવર્તિત થશે H2 માં. આની માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ. H2O ના રિડક્શનની આપણે પ્રક્રિયા લખીએ તો કાંઈક આવી રીતે થશે -0.83 વોલ્ટ. પ્રક્રિયા એટલે હું લખું છું કે તમારા મગજમાં આખી મેથડ જે છે એ ફિટ બેઠી છે. જો હવે તમારી થિયરીમાં લખો તો તમારે વિસ્તૃતમાં લખવું પડે બરોબર કે ભાઈ મંદ H2SO4 ના દ્રાવણમાં H+ ને SO4- ના જે છે આયનો છે એમાં એનોડ પર જે છે કોની કોની ઓક્સિડેશનની પ્રક્રિયા થશે અને કેથોડ પર જે અહીંયા તમે સમજો છો એની તમારે થિયરીમાં જે છે એ લખવાનું જે છે એ થશે. વધારે માટે તમારે પરફેક્શન લાવવું હોય તો એક વખત બુકની થિયરી તમે વાંચી અને પછી જે છે એ તમારી જાતે લખવાની ટ્રાય કરશો આ ટોપિકને એટલે તમને વધારે ક્લિયર ટોપિક થશે અને લખવામાં જે છે તમારી ફાવટ આવશે. ઓક્સિડેશનની પ્રક્રિયામાં તમે જુઓ તો હવે ક્લિયર છે
કે આ પ્રક્રિયા. રિડક્શનની પ્રક્રિયામાં તમે જુઓ તો અહીંયા ક્લિયર છે કે આ પ્રક્રિયા એટલે ફિક્સ છે કે કેથોડ ઉપર રિડક્શન થઈને H2 અને એનોડ ઉપર ઓક્સિડેશન થઈને O2 બનશે. એટલે તમને એમ જ થશે કે ક્યારના H2 અને O2 જ છૂટું કરીએ છીએ, પણ અહીંયા તમે ખાસ એ વસ્તુ જોજો કે આપણે મંદ દ્રાવણ લીધેલું છે. બીજી વસ્તુ કે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ ઉપર આધારિત છે. હમણાં આપણે આગળ જોશું એટલે તમને નિપજમાં ફેરફાર રીતે થતો જોવા મળશે. હવે અહીંયા હું તમને એમ થાય તો હાલ એવું કરી નાખીએ કે જો સાંદ્ર H2SO4 હોય તો સાંદ્ર H2SO4 હશે એટલે અહીંયા જે 2SO4 2- ની સાંદ્રતા વધારે જોવા મળશે. આને કારણે એવું થઈ જશે કે તમે જો સાંદ્રતા વધારે હોય આયનની તેના ઈ સેલના મૂલ્યમાં પણ તમને ફેરફાર થતો જોવા મળે. સમીકરણમાં આપણે જોયું હતું કે જો સાંદ્રતામાં ફેરફાર થાય તો એના ઈ સેલના મૂલ્યમાં પણ ફેરફાર થશે. આથી 2SO4 2- માંથી H2O8 2- અને 2 ઇલેક્ટ્રોન છૂટા થશે જ્યારે સાંદ્ર H2SO4 હશે ત્યારે. એટલે એનોડ પર આ જે બે પ્રક્રિયા થાય છે એમાં જો સાંદ્ર H2SO4 હોય તો આ પ્રક્રિયા તમને થતી જોવા મળશે પહેલી, અને જો મંદ H2SO4 હોય તો તમને આ બીજી પ્રક્રિયા થતી જોવા મળશે. બાકી તો નીચે આ જ પ્રક્રિયા થશે. કેથોડમાં તો જે છે એ હાઇડ્રોજન વાયુ તે જે છે છૂટો પડશે. એટલે ખાસ અહીંયા જે છે એ વસ્તુ ધ્યાન રાખવાની. બીજી વસ્તુ કે અહીંયા જો તમે મંદ H2SO4 માટે લખો છો તો આ બે પ્રક્રિયા તમારે લખવાની થશે, અને જો તમે આ બે પ્રક્રિયા લખો તો અહીંયા 4 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. એટલે કુલ ફેરફાર કરવા માટે આ પ્રક્રિયાને તમારે 2 વડે ગુણવાનું થશે. એટલે કુલ પ્રક્રિયા લખતી વખતે જે છે આ ખાસ બાબત રાખજો. એટલે જો સાંદ્રતા વધે તો એના ઈ સેલના મૂલ્યમાં ફેરફાર થશે, એટલે નિપજમાં તમને ફેરફાર થતો જોવા મળશે. હવે આપણે સક્રિય વિદ્યુતધ્રુવનું ઉદાહરણ લઈએ. એ પહેલા આપણે એક ઉદાહરણ જલીયનું જોઈ લઈએ. એમાં તે સક્રિય વિદ્યુતધ્રુવ લેશું. એટલે ઉદાહરણ આપણે લઈએ CuSO4 નું. બરાબર કે CuSO4 નું જલીય દ્રાવણ. હવે એક વખત આમાં એવું કરીએ કે નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ રાખીએ અને બીજી વખત આપણે એવું કરશું કે આમાં સક્રિય વિદ્યુતધ્રુવ રાખશું. તો કઈ નિપજમાં ફેરફાર થાય એ તમને ઓટોમેટિક જે છે એ ખબર પડી જશે. બે આયન હશે Cu2+ અને SO4 2- H2O. હવે ક્લિયર છે તમને કે શું લખવાનું છે, કઈ પ્રક્રિયા થશે, કઈ રીતે, પણ જોવાનું ખાલી એ છે કે શું પ્રક્રિયાને અંતે જે છે નિપજ બનશે. તો અહીંયા તમે જુઓ તો એનોડ, બરાબર, એનોડમાં જે છે એનોડ તરફ જે છે એ આ જશે અને કેથોડ તરફ આયન જશે. એટલે 2SO4 2- it gives H2O8 2- plus 2 ઇલેક્ટ્રોન. જ્યારે આ બાજુ જે છે એ કઈ પ્રક્રિયા થશે તો કે H2O ઓક્સિડેશનની પ્રક્રિયા H2O ની 4H+ plus 4 ઇલેક્ટ્રોન માઇનસ. કેથોડ ઉપરની જે છે તમે ખાસ અહીંયા પ્રક્રિયા જુઓ તો Cu2+ જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે Cu2+ 2 ઇલેક્ટ્રોન જે છે મેળવીને અહીંયા શેમાં પરિવર્તિત થશે, Cu માં પરિવર્તિત થશે. એવી જ રીતે અહીંયા તમે જોશો તો 2H2O એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને H2+ 2OH- માં જે છે એ પરિવર્તિત થાય. હવે આના રિડક્શનને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય લખો તો આ બંને માટે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય થાય. આનું થશે -0.83. આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે કેટલું થશે 0.34. આની માટે જો તમે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લખો તો કેટલું થશે -1.23. ને આની માટે એના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય થશે -1.96 વોલ્ટ થશે SO4 2- ની એટલે. હવે કોનું વધારે અને કોનું વધારે તો કે એનોડ પર કોનું વધારે થશે તો કે H2O નું તે જે છે એ ઓક્સિડેશનનું મૂલ્ય છે એ વધારે થવાનું છે. સ્વાભાવિક છે, ક્યારના આપણે એ જ જોઈએ છીએ. કેથોડ પર જે છે એ કોનું થશે તો કે હવે કાંઈ ન હોય Cu2+. એટલે કેથોડ પર આ નિપજ, એનોડ પર જે છે એ તમને આ નિપજ જોવા મળે. કુલ પ્રક્રિયા જે છે હું લખું તો અહીંયા તમે ખાસ જોશો તો કે એનોડ અને કેથોડ પર આ પ્રક્રિયા જોવા મળશે. 2H2O it gives O2 plus 4H plus 4 electron minus. Cu2 plus 2 electron it gives Cu. ઇલેક્ટ્રોન બેલેન્સ નથી, 2 વડે ગુણવું પડશે એટલે અહીંયા થઈ જશે 4 ને આ બધી જગ્યાએ 2 2 થઈ જશે તો 4 ઇલેક્ટ્રોન કેન્સલ. તો 2H2O plus 2Cu2 plus it gives O2
પ્લસ 2Cu પ્લસ 4H પ્લસ 4H પ્લસ ને જે છે ને એ તમે જુઓ અને અહીંયા તમે જુઓ SO4 2 માઇનસ છે. આ જો બંને જે છે એ ભેગા થઈ જાય ને તો આવી રીતનું કાંઈક એક સંયોજન બનાવે H2SO4. હવે અહીંયા તમે જોશો ને કે H પ્લસ ના આયનો અને SO4 માઇનસ 2 ના આયનો દ્રાવણમાં એમને એમ છે બરાબર. એટલે અહીંયા જે છે આપણે થોડુંક લખી નાખીએ H પ્લસ અને SO4 2 માઇનસ આ બેયના આયનો ભેગા થઈને અહીંયા બનશે H2SO4. દ્રાવણની જે છે એસિડિકતામાં વધારો થશે કે બેઝિકતામાં? તો કે એસિડિકતામાં વધારો થશે. તો પીએચમાં શું થશે? ઘટાડો થશે. એટલે કે પીએચમાં ઘટાડો થશે અને એસિડિકતામાં શું થશે? વધારો થશે. જ્યારે તમારી પાસે CuSO4 નું જલીય દ્રાવણ હોય અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હશે ત્યારે એનોડ પર O2 મળશે અને કેથોડ પર જે છે કઈ નિપજ બનશે? Cu બનશે. હવે આમાંની આમાં જે છે એ આપણે ઉદાહરણ લઈને જોઈએ સક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવમાં હું તમને એવું કહું કે આપણે કોપરના જ વિદ્યુત ધ્રુવ રાખીએ બરાબર છે. એટલે અહીંયા સક્રિય વિદ્યુત ધ્રુવમાં Cu ના વિદ્યુત ધ્રુવ બે આયનો પાછા આની અંદર હશે SO4 2 માઇનસ. હવે જે છે અહીંયા તમે જો સક્રિય વિદ્યુત ધ્રુવ છે તો એ જે છે એ ભાગ લેશે. હવે અહીંયા આપણે થોડીક આકૃતિમાં ફેરફાર કરી નાખીએ એટલે તમને ખ્યાલે આવે. જેમ કે અહીંયા છે તો આમ થોડો કલર કરી નાખો. ભૂરો તો કલર નથી પણ તમે એવું સમજી લેજો કે આ Cu છે. એટલે કે Cu ના વિદ્યુત ધ્રુવ જે છે એ તમને આપેલા છે. હવે એનોડ આ સક્રિય વિદ્યુત ધ્રુવ છે તો બંને જે છે એ પ્રક્રિયા કરે. હવે કઈ રીતે પ્રક્રિયા કરે તો એની માટે પહેલા આપણે અહીંયા પ્રક્રિયા લખશું. એનોડ ઉપરની પ્રક્રિયા જોઈએ તો કાંક આવી રીતે થાય કે 2SO4 2 minus it gives H2O8 2 minus જે છે એ બે ઇલેક્ટ્રોનને છૂટા કરશે. બીજું પાણીનું જ થશે ભાઈ, બીજા કોઈનું કાંઈ નહીં થાય. H2O O2 પ્લસ 4H પ્લસ પ્લસ 4 ઇલેક્ટ્રોન માઇનસ. ફરીથી પાછી એની કથા બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય મૂલ્ય પણ પાછી એમાં ત્રીજી પ્રક્રિયા થશે. કેમ ત્રીજી પ્રક્રિયા થશે? કેમ કે અહીંયા એનોડ ઉપર આપણે Cu નો સળિયો લીધેલો છે તો આમાંથી Cu2+ ના આયનો જે છે એ છૂટા થતા હશે બરાબર. તો આ Cu2+ ના આયનો છૂટા થાય એટલે આવી રીતની કાંઈક રિએક્શન ભાઈ અહીંયા થાય કે Cu2+ પ્લસ બે ઇલેક્ટ્રોન જે છે એ છૂટા થશે. તો આના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય થશે -0.34 જે છે એ થશે. કેમ કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હતું? ઋણ હતું. સોરી, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આનું ધન હતું. તો આનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું થશે? ઋણ થશે. કેથોડની આપણે વાત કરીએ. કેથોડ પર તમે જુઓ તો કે આ તો છે જ તે Cu2+ બે ઇલેક્ટ્રોન જે છે એ મેળવી અને Cuમાં તો એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થશે 0.34. H2O માટે જે છે અહીંયા લખેલ 2H2O પ્લસ બે ઇલેક્ટ્રોન જે છે એ મેળવી ને અહીંયા કાંઈક આવી રીતે થશે કે H2 પ્લસ 2OH માઇનસ. એટલે આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થશે -0.83 વોટ. હવે જે છે એ ખાસ જુઓ કોણ વધારે અને કોણ વધારે. તો કે એનોડ પર જે છે તમને ત્રણ પ્રક્રિયા થાય છે બરાબર. તો ત્રણ પ્રક્રિયામાં દેખીતી જ વાત છે કે આનું મૂલ્ય સૌથી વધારે છે. એટલે આ પ્રક્રિયા એનોડ પર જે છે એ થશે. કેથોડ પર જે છે એ કઈ પ્રક્રિયા થશે? આ પ્રક્રિયા થતી જોવા મળશે. બંને પ્રક્રિયાની હું અહીંયા પહેલા લખી નાખું તો કે એનોડની પ્રક્રિયા Cu માંથી Cu2+ પ્લસ બે ઇલેક્ટ્રોન, કેથોડમાંથી Cu2+ બે ઇલેક્ટ્રોન ને અહીંયા Cu બે બે કેન્સલ, Cu2+ કેન્સલ. એટલે હવે અહીંયા ખાસ જુઓ તો Cu માંથી Cu. આ કઈ રીતની પ્રક્રિયા થઈ? યાદ કરો આપણે શરૂમાં એવું વાત કરી હતી કે અતિશુદ્ધ કોપર મેળવવા માટે આપણે એનોડ પર અશુદ્ધ કોપરનો સળિયો અને કેથોડ પર જે છે એ શુદ્ધ કોપરનો સળિયો રાખીએ છીએ. તો અહીંયા જે તમે એનોડ પર કોપરનો સળિયો રાખેલો છે એની જગ્યાએ આપણે એવું કહીએ કે અશુદ્ધ કોપરનો સળિયો છે તો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે એમાંથી Cu2+ ના આયનો જે છે એ કેથોડની તરફ આવશે અને એ ત્યાં રિડક્શનની પ્રક્રિયા થઈને અહીંયા આગળ જે છે એ Cu જમા થશે અને અહીંયા
અતિ શુદ્ધ તમને કોપર મળશે. એટલે આ આખા કોન્સેપ્ટને આધારે જે છે એ વિદ્યુત વિભાજન કોષની મદદથી ધાતુનું અતિશુદ્ધિકરણ અથવા તો શુદ્ધિકરણ જે છે એ થાય છે. આ સિવાય તમે જો Al2O3 હોલ હેરાઉડ જે બહુ ફેમસ ક્વેશ્ચન હતો 10મા ધોરણમાં, હોલ હેરાઉડ પદ્ધતિ. તો હોલ હેરાઉડ પદ્ધતિમાં વિદ્યુત વિભાજન કોષનો જે છે ઉપયોગ થાય છે. એટલે આ કારણોસર જે છે વિદ્યુત વિભાજન કોષમાં જે છે એ કોપર અને Al એટલે કે એલ્યુમિનિયમ જેવી ધાતુના શુદ્ધિકરણનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા હું ખાલી સિમ્પલ એટલું લખી નાખું કે ધારો કે એનોડ ઉપર જે છે આ ધાતુનો સળિયો મેં કેવો લીધેલો છે, અશુદ્ધ લીધેલો છે. તો અહીંયા જે છે હું લખી નાખું અશુદ્ધ, ને અહીંયા કેથોડ પર Cu2+ માંથી Cu એટલે અહીંયા જે છે એ બનશે વધુ શુદ્ધ તમને કોપર બનશે. એટલે પ્રક્રિયા કાંઈક આવી રીતે થશે કે અશુદ્ધ કોપર તરફથી જે છે એ શુદ્ધ કોપર તરફ પ્રક્રિયા થાય. તો આ જે છે એ આપણે વિદ્યુત વિભાજન કોષમાં જો આપણે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય દ્રાવણો લઈએ તો કઈ રીતે આપણને જુદી જુદી નિપજો મળે એના થોડા જે છે ઉદાહરણ જોયા. હવે જે છે એ આપણે જોશું કે ફેરાડેના નિયમો પરથી કે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણને કારણે કેથોડ અને એનોડ ઉપર જે જથ્થો જમા થાય છે એ જથ્થાનું વજન અથવા તેનું પ્રમાણ જે છે કેટલું છે. ખાસ અહીંયા તમે એ ધ્યાન રાખજો કે આખો આ જે ટોપિક છે એનો મુખ્ય આધાર આ બે વસ્તુ ઉપર છે. જો તમને રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય યાદ નથી તો EMF શ્રેણી યાદ હોવી જરૂરિયાત છે. કેમ કે એ સિવાય અહીંયા તમે જે છે એ નિપજ લખી શકશો નહીં. પીગળી થશે તો વાંધો નહીં આવે, પણ સાંદ્ર કે મંદ્રાવણ માટે જે છે અહીંયા તમારે લખવું ખૂબ મુશ્કેલ થશે જો EMF શ્રેણીનું જે છે એ તમને ખ્યાલ નહીં હોય તો. NaCl નું પીગળિત, NaCl નું જલીય દ્રાવણ, Na2SO4 નું જલીય દ્રાવણ, મંદ અને સાંદ્ર H2SO4, CuSO4 નું જલીય દ્રાવણ, આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ માટે જોયા. સક્રિય વિદ્યુત ધ્રુવ માટે આપણે CuSO4 નું જલીય દ્રાવણ જોયું. હવે તમારે હોમવર્કમાં જે છે એ ખાલી એક કામ કરવાનું છે કે NaCl નું જલીય દ્રાવણ જે છે એમાં જો હું Ag નો સળિયો લઈ લઉં, Ag સક્રિય છે એ તમને ખબર છે. જો Ag નો સક્રિય વિદ્યુત ધ્રુવ લઉં તો નિપજ કઈ બનશે એનોડ અને કેથોડ ઉપર, એટલું જે છે એ ખાલી હોમવર્કમાં કરવાનું છે. રેડી? તો આજે છે એ આજનો આપણો ટોપિક હતો. હવે જે છે આપણે પાછા નવી ટોપિક સાથે જે છે મળશું.